શું નામ છે તમારું? મમતાબેન કાનપુરી. આપણે કેટલો સમય ડિટોક્સ પદ્ધતિ કરી? 45 દિવસ. 45 દિવસ કર્યું. 45 દિવસમાં વજન કેટલું ઘટ્યું છે? 10 કિલો. 10 કિલો વજન ઘટ્યું છે. હા. શરીરમાં આની પહેલા કેવી કેવી તકલીફ હતી એક પછી એક બોલો. પહેલા ગોઠણનો શું પ્રોબ્લેમ હતો? ગોઠણ મને ડાબે ચડવા ઉતરવામાં, ઉઠવા બેસવામાં બહુ તકલીફ હતી. હાલવામાં ને એમાં બહુ તકલીફ પડતી હતી. બધા ડોક્ટરોને બતાવ્યું તો આપણને શું કહેતા હતા? મને એમ કીધું તમારે ઓપરેશન હશે. ઓપરેશન ફરજિયાત આવશે એવું કહેતા હતા. અને કેટલા વર્ષથી ગોઠણ દુખતા હતા? 7 વર્ષથી ગોઠણ. 7 વર્ષથી ગોઠણ દુખતા હતા. દવાઓ ઘણી લીધી, સારું થતું નહોતું, બરાબર ને? અત્યારે એકદમ રેડી છે ને ગોઠણ? એકદમ રેડી. હા. ઓકે. બીજો શું પ્રોબ્લેમ હતો? મને કમરનો દુખાવો હતો. કેટલા સમયથી? કમરનો દુખાવો મને 5 વર્ષથી. 5 વર્ષથી કમર દુખતી હતી. અત્યારે બધું નિયમિત જ છે. એકદમ હળવું થઈ ગયું. એકદમ હળવું છે. શરીરને દુખાવા બધા જતા જશે, બરાબર? પાચનનો શું પ્રોબ્લેમ હતો? પાચનમાં મને ગેસ બહુ થતો, એસિડિટી, પિત્તવાયુ મને વધારે હતું. બરાબર છે. એવું કેટલા સમયથી પ્રોબ્લેમ હતો? બધું તો મને 15 વર્ષ. 15 વર્ષથી ગેસ, એસિડિટી, પિત્તનો પ્રોબ્લેમ હતો. અત્યારે શરીર મતલબ કેવું છે? એકદમ શરીર હળવું છે અને ગેસ, એસિડિટી અને આ પિત્ત છે થતું જ નથી. પેટ એકદમ હળવું છે, એકદમ સારું છે. બીજો શું પ્રોબ્લેમ હતો? બીજો મારે જે આ માનસિક રેગ્યુલર નથી, માનસિક રેગ્યુલર થાય પીસીઓડી નો પ્રોબ્લેમ હતો એ અત્યારે સારું છે. અને શરીરમાં ઘણા બધા પ્રોબ્લેમ સારા છે ને એકદમ હળવું છે. થોડું કામ કરું તો મને થાક લાગતો. દિવાળીમાં એટલું કામ કર્યું તો મને થાક નથી લાગ્યો. થાક નથી લાગતો ને એકદમ શરીર સ્ફૂર્તિમાં આવી ગયું છે, બરાબર ને? ઓકે. એ સિવાય બીજી કોઈ તકલીફ નથી? નહીં. ઓકે. 10 કિલો વજન ઘટ્યું, પીસીઓડી માસિક નો પ્રોબ્લેમ સારો થયો, ગોઠણ 5-7 વર્ષથી દુખતો હતો, ઓપરેશન કરવાનું ડિસિઝન આપેલું, સારું છે. અને છેલ્લે આપણો પાચનના પ્રોબ્લેમ 15 વર્ષથી હતા, એમાં બધું જ અત્યારે સારું છે. ડિટોક્સ કરવાથી આપણે જે સમજાવ્યું હતું કે શરીર બધી જ બીમારીઓ સારી કરે, શરીર નિરોગી થાય અને શરીરમાં સ્ફૂર્તિ આવે. ડિટોક્સ ખાલી વજન ઘટાડવાની પદ્ધતિ નથી. વજન ઘટવું એ ડિટોક્સ પદ્ધતિનો એક એક્સ્ટ્રા ગીફ્ટ છે. પણ સાથે ઘણી બધી બીમારીઓ એક સાથે સારી થાય. અલગ અલગ રોગ માટે અલગ અલગ દવા લેવાની જરૂર નથી એવું આપણે સેશનમાં સમજાવ્યું. બધું સાર્થક છે ને? આ બધું. ઓકે.